વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે વિષય ઇંગ્લિશ. વિષય ઇંગ્લિશમાં આપણે આજે શું શીખવાનું છે? એ થી ઝેડ સુધીના આલ્ફાબેટ. તો આપણે શરૂઆત કરીએ. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for van, W for watch, X for Xmas tree, Y for yak, Z for zebra. ચાલો હવે ફરીથી આપણે A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. આવી રીતે આપણે ABCD. વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્ફાબેટ શીખી ગયા લખતા અને બોલતા, પણ આપણને કોઈ આડાઅવળા પૂછે કે આને શું કહેવાય, આ આલ્ફાબેટને શું કહેવાય, તો આપણને આવડવું જોઈએ ને. તો આજે આપણે આડાઅવળા આલ્ફાબેટ શીખીશું. હું તમને પૂછીશ કે આ આલ્ફાબેટને શું કહેવાય, તો તમારે મને જવાબ આપવાનો છે. A for apple. આ પૂછું તો કહેવાનું છે તમારે T for tiger. એવી રીતે ચાલો શરૂઆત કરીએ. આને શું કહેવાય? A for apple. આને શું કહેવાય? M for monkey. આને R for rabbit. આને P for parrot. આને C for cat. આને E for elephant. આને F for fish. આને H for hen. Z for zebra. I for ice cream. L for lion. J for joker. Q for queen. O for orange. X for Christmas tree. M for monkey. N for nest. સરસ. તો તમને આવી રીતના કોઈ પૂછે કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, તો તમને આ બધા જ આલ્ફાબેટ ઓળખતા આવડવું જોઈએ. તો તમારે આવી રીતના આલ્ફાબેટની સમજ મેળવવાની છે અને તમારે સરસ રીતે આ શીખવાનું છે. તો હવે તમને સમજાઈ ગયું ને? મેં 2 વાર તમને આલ્ફાબેટ બોલાવ્યા એથી ઝેડ સુધીના. તો આવી રીતે આપણે એથી ઝેડ સુધીના આલ્ફાબેટ શીખવાના છે અને મારી સાથે બોલવાનું છે. A for apple, A for apple. B for ball, B for ball. C for cat, C for cat. D for dog, D for dog. E for elephant, E for elephant. F for fish, F for fish. G for gun, G for gun. H for house, H for house. I for ice cream, I for ice cream. J for joker, J for joker. K for kite, K for kite. L for lion, L for lion. M for monkey, M for monkey. N for nest, N for nest. O for orange, O for orange. P for parrot, P for parrot. Q for queen, Q for queen. R for rabbit, R for rabbit. S for sun, S for sun. T for tiger, T for tiger. U for umbrella, U for umbrella. V for van, V for van. W for watch, W for watch. X for Xmas tree, X for Christmas tree.
વાય ફોર યાક, Y for yak, ઝેડ ફોર ઝીબ્રા. Z for zebra. તો તમને બધાને એબીસીડીના આલ્ફાબેટ સમજાઈ ગયા હશે અને બોલવાની પણ ખૂબ જ મજા આવી હશે. તો આવી જ રીતે તમારે ઘરે 4 લાઇનની નોટમાં એથી ઝેડ સુધીના આલ્ફાબેટ લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. આલ્ફાબેટ તમારે 4 લાઇનની નોટમાં લખવાના છે 5 વખત.